સન્માન એ અભિમાનના અંતનો આરંભ છે. ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી. સરપંચનો તાજ પણ ઈશ્વર દ્વારા જ નક્કી થતો હોય છે. તૃપ્તિબેન. નિસ્વાર્થ સેવાનો ભાવ જીવનને અમૂલ્ય બનાવે છે. ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી. બ્રહ્માકુમારીઝ માંગરોળ સેવા કેન્દ્ર દ્વારા સ્નેહમિલન સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો. મોટામિયા માંગરોળ મુકામે બ્રહ્માકુમારીઝ માંગરોળ સેવા કેન્દ્ર દ્વારા સ્નેહમિલન સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમ બ્રહ્માકુમારી તૃપ્તિબેન રાજયોગી સુરત મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાડીના ગાડીપતિના સુપુત્ર અને ગાડીના અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી, ડૉક્ટર આશાબેન, અરુણાબેન નાયક, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ માંગરોળમાંથી શારદાબેન, દક્ષાબેન, સુરત સરથાણા આજુબાજુના 17 જેટલા સન્માનિત સરપંચશ્રી સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ. શારદાબેને શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ. તૃપ્તિબેને પોતાના વક્તવ્યમાં જણાવેલ કે સરપંચનો તાજ પણ ઈશ્વર દ્વારા જ નક્કી થતો હોય છે અને આ જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી પડતી હોય છે. તમારા કાર્યોને વર્ષો પછી પણ લોકો યાદ કરશે. ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે સન્માન એ અભિમાનના અંતનો આરંભ હોય ત્યારે સાર્થક થાય છે. સ્વાર્થ રહિત સેવા માટે નિરંતર સક્રિય રહે તે વાસ્તવમાં સરપંચ છે. કહાં મિલતા હૈ કોઈ સમજને વાલા, જો ભી આતા હૈ સમજા કે ચલા જાતા હૈ. જેવી પંક્તિ દ્વારા સરપંચ એ કેવી નિષ્ઠાથી કાર્ય કરવાનું છે તેની ખૂબ જ સુંદર સમજ આપી હતી. અમારો વિષય સેવા છે, આ સંસ્થાનો વિષય પણ સેવા છે અને આપનો વિષય પણ સેવા છે. આજે સેવાનો ત્રિવેણી સંગમ ભેગો થયો છે. સેવા ભાવનો ગુણ જીવનને અમૂલ્ય બનાવે છે. ખૂબ જ અદ્ભુત બાબત કહેવાય. અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તાલુકાના 17 જેટલા સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓનું સન્માન કરવામાં આવેલ. આભાર વિધિ દક્ષાબેન એ કરેલ હતી. કૃપાલીબેન એ સંચાલન કરેલ. શ્વેતાબેન તેમજ અન્ય બહેનો દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી.